જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવી કપૂર ખજાના. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. દિવાળીના અને બીજા બધા તહેવારોના દિવસો નજીક આવવા લાગ્યા છે, તો સૌ કોઈને કંઈ ને કંઈક નવું ફરસાણ કે નવો નાસ્તો બનાવવો હોય છે ઘરમાં. તો આજે આપણે અહીંયા કંઈક હેલ્ધી નાસ્તો બનાવશું, જેનું નામ છે ઓટ્સ મસાલા પૂરી. જેની સામગ્રીમાં આપણને લાગશે ઓટ્સનો લોટ, ઘઉંનો લોટ, ચણાનો લોટ, બારીક ક્રશ કરેલા લીલા મરચાં, શેકેલું જીરું ક્રશ કરેલું, મરી પાવડર, સફેદ તલ, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર પાવડર, મોણ માટે ઘી, તળવા માટે તેલ. ઓટ્સ જે માર્કેટમાં ઇઝીલી મળે છે, આપણે ઘરમાં જ એનો લોટ બનાવી લીધો છે. આપણે ઓટ્સ લેશું, એની અંદર આપણે ચણાનો લોટ બહુ જ ઓછા પ્રમાણમાં લેશું અને ઘઉંનો લોટ. હવે આપણે એની અંદર જે મરી પાવડર ક્રશ કરીને રાખ્યા છે એ નાખશું, થોડા સફેદ તલ નાખશું, થોડું તીખાશ માટે આપણે અહીંયા લીલા મરચાં વાપરશું, હળદર પાવડર નાખશું. અહીંયા જે જીરું છે એ શેકીને આપણે વાટી નાખ્યું છે એ નાખશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અને આપણે મોણ માટે આપણે અહીંયા ઘી નાખશું. આપણે એની અંદર કોઈ સોડા નથી નાખતા, તો એની માટે આપણે જે આ ગરમ તેલ છે એ 1 ચમચી નાખી દઈશું ને હવે કઠણ પૂરીનો લોટ બાંધી દઈશું. ઘઉંની પૂરી તો આપણે ઘણી બનાવી છે, પણ ઓટ્સની પૂરી પણ એટલી જ ખાવામાં સરસ લાગે છે. પ્લસ ઓટ્સમાં ફાઇબર પણ ખૂબ જ સારી એવી માત્રામાં હોય છે. આપણો પૂરીનો લોટ બંધાઈ ગયો છે અને થોડો કઠણ બાંધવાનો છે. હવે આપણે સારો એવો મોટો રોટલો વણી લઈશું. બહુ પતલો નથી વણવાનો. હવે આપણે આ જે રોટલો વણ્યો છે એને પ્રેક કરી લઈશું, કેમકે આપણી આ જે પૂરી છે એને ફૂલવા નથી દેવાની. ને હવે આપણે આપણા પાસે ઘરમાં સ્ટાર આઈધર ફ્લાવરનો કોઈ પણ શેપ હોય એનાથી આપણે કટરથી કટ કરી લઈશું. આપણી ઓટ્સની પૂરી વણાઈને સ્ટાર શેપમાં તૈયાર થઈ ગઈ છે. બીજી બાજુ આપણું ઓઇલ પણ ગરમ થઈ ગયું છે, એટલે આપણે એને ગરમા ગરમ તેલમાં તળી લેશું. આ આપણી ઓટ્સની પૂરી હેલ્ધી તો છે જ, પણ અગર તમારે ડીપ ફ્રાય ન ખાવી હોય, તમે ઓવનમાં પણ 180 ડિગ્રી પર પ્રીહીટ કરીને 15 થી 20 મિનિટ માટે આને ક્રિસ્પી થવા દેશો, તો એ રીતે પણ એ હેલ્ધી થઈ જશે. આપણી આ જે ઓટ્સ પૂરી પ્રોપર ક્રિસ્પી અને ગુલાબી થઈ ગઈ છે. હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું. આ આપણી ઓટ્સ મસાલા પૂરી તૈયાર છે અને આપણે અહીંયા કંઈક નવો શેપ આપ્યો છે. તમે ચાહો તો સિમ્પલ સાદી ગોળ પૂરી પણ બનાવી શકો છો. અને તહેવારોના દિવસો તો નજીક આવી રહ્યા છે, તો ઝટપટ આ રેસીપી નોંધ કરો અને ઘરે બનાવો. આપ સૌને જો અમારી રેસિપીઝ પસંદ છે તો અમારા ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને અમારા સાથે જોડાઈને રહો. હેપી કુકિંગ.